લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081, ઈસવીસન 2025, ફાગણ વદ દશમ સોમવાર, તારીખ 24/3/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:42, સૂર્યાસ્તનો સમય સાંજે 6:50. આજની ચંદ્ર રાશિ છે ધન. સવારે 10:24 સુધી ધન રાશિ અને ત્યાર પછી મકર. આજનું નક્ષત્ર છે ઉત્તરષાઢા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સેવા કરતા રહેજો તો જીવનમાં આશીર્વાદથી જ બધા સુખ મળતા રહેશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન. સવારે 10:24 સુધી જન્મેલા બાળકોની રાશિ ધન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર. અને આજના જન્મેલા બાળકો થોડા કઠોર સ્વભાવના હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, ઘણી વખત છે ને આપણે સળગતી ચિતાને જોઈએ ને ત્યારે મનમાં એવો વિચાર આવે કે આટલી જગ્યા માટે આટલી લાંબી જિંદગી જીવવી પડે છે, અને એ પણ મોહથી ભરેલી જિંદગી જીવીએ છીએ આપણે. છેલ્લે તો આપણે એ જ 2x6 જગ્યામાં જ આપણે બળવાનું છે. તો મિત્રો, એવો મોહ નહીં રાખો જીવન પ્રત્યે, અને જીવનને સારા કર્મથી જોડીને ચાલો તો જીવનમાં ઘણું બધું મેળવી શકશો, ઘણું બધું આપી શકશો. મેળવી તો શકશો જ, પણ આપી પણ શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, જો લકવો થાય ને એવા માણસને લકવો થવાની શરૂઆતથી જ વાટેલા લસણને મધ સાથે ભેળવીને ચાટવાની આદત પાડવી જોઈએ. આ આદત થોડા જ દિવસમાં લકવામાંથી છુટકારો અપાવે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણા જીવનનું લક્ષ્ય સ્પષ્ટ રીતે હોવું જોઈએ. એનું કારણ છે કે આપણે કોઈ સિદ્ધિ મેળવીએ ને એનો જે આનંદ હોય ને એના કરતાં વધારે સ્પષ્ટતા આપણી લક્ષ્ય પ્રત્યે હોવી જોઈએ, તો વધુ ફાયદો મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજનો દિવસ ખરેખર ઘણો સારો. આજે ભાગ્યનો સાથ મળતો દેખાય છે અને તમારા ઈષ્ટની કૃપા ચારેય હાથે વરસતી દેખાય છે. આજે છે ને એક વિશેષ પ્રકારની કોઈ ક્રિયા તમારા જીવનમાં જોડાય અને એનાથી તમને બહુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે છે, અને આજનો પ્રવાસ તમારા આર્થિક પાસા માટે ખૂબ જરૂરી હશે, અને આજના પ્રવાસથી તમે તમારા આર્થિક પાસાને એક મજબૂત પરિસ્થિતિમાં લઈ જઈ શકશો. મિત્રો, આજે તમારે નેગેટિવ વિચારોથી દૂર રહેવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આ તકો વ્યાપારમાં બી હોઈ શકે, તમારા કેરિયરને આગળ વધારવા માટેની પણ હોઈ શકે છે, અને ભણતરમાં પણ કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરાવી જાય એવી તક આજે તમારા જીવનમાં આવતી દેખાય છે. તો મિત્રો, આ તક ઝડપવામાં ભૂલ નહીં કરતા. આ તક આત્માથી સરી ન જાય એનું ધ્યાન તમારે ચોક્કસ રાખવાનું છે. આજે છે ને આપણે જીભથી બોલાયેલી વાણીનો વધુ ઉપયોગ નથી કરવાનો, પણ દિમાગથી અને આપણા હાથથી જે કાર્ય કરવાનું છે ને એ કાર્યને બોલવા દેશો ને તો આજે બહુ મોટી અને સારી સફળતા જીવનમાં જોડી શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. કર્ક રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની છે. મનમાં જે ભાવના છે કે ભાઈ આજનો દિવસ કઈ રીતે પસાર કરશું, તો એને કાઢી નાખો અને દિવસની શરૂઆત કરજો.
ધીરજ રાખીને, કારણ કે આજે બહુ મહત્ત્વના કામો આપણે પૂર્ણ કરવાના છે, એ પૂર્ણ થશે પણ ત્યારે જ્યારે તમે ધીરજ રાખીને આગળ વધશો ત્યારે. જો ઉતાવળ કરી તો આજનું કામ આપણે ગુમાવી બેસીએ તો નવાઈ નહીં. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે થોડા સહનશીલ બનશો ને તો વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજે તમારે તમારી વ્યવહાર કુશળતાને બોલવા દેવાની છે, અને વ્યવહાર કુશળતાનો ઉપયોગ યોગ્ય જગ્યાએ જો આજે તમે કરી લીધો ને તો ચોક્કસ તમારું પોતાનું કામ, પરિવારનું કામ અને વ્યાપારિક કામ, આ બધા કામો સરળ થઈ જાય અને જીવનમાં આગળ વધી શકાય. મિત્રો, આજે કોઈ નવું જોખમ સમજી વિચારીને કરજો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત ચિંતાથી થતી દેખાય છે, પણ મિત્રો ચિંતા નહીં કરતા. નજીકના મિત્રોનો સંપૂર્ણ સાથ આજે તમને મળવાનો છે અને આજના કામો સરળ કરવાના છે. આજે પારિવારિક મતભેદોથી દૂર રહીશું અને કૌટુંબિક વાદ વિવાદોને આજે આપણે તિલાંજલિ આપશું. તો મિત્રો આજે ચોક્કસ તમે વેપારમાં ધારેલી સફળતા મેળવી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને રહેવાનું છે, હરીફાઈથી દૂર રહેવાનું છે. આ બે બાબતોને જો તમે જીવનમાં જોડી લીધી ને આની પર કાબૂ મેળવી લીધો ને તો આજે તમારું મનનું ધારેલું કામ તમે પૂર્ણ કરી શકશો અને સારામાં સારો ધારેલો ફાયદો તમે જીવનમાં જોડી શકશો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કૌટુંબિક કામોમાં બહુ સારી સફળતા મળે અને જે વાદ વિવાદ ઘણા લાંબા સમયથી ચાલતો હતો એનું નિરાકરણ આપણે લાવી શકીએ અને કુટુંબની એકતાને આપણે જાળવી શકીએ. મિત્રો, આજે પરિવારની એકતાને કારણે આપણે આર્થિક પાસા પર ધ્યાન આપી શકીશું અને એને બળવાન બનાવી શકશું. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસની શરૂઆત ખૂબ સારા સમાચારથી થતી દેખાય છે. ભૂતકાળમાં રોકેલા પૈસા અથવા તો વેચેલો માલ આજે સારી કમાણી તમને આપી જાય. પણ મિત્રો, આજે છે ને તમારે એક બાબત પર ધ્યાન આપવાનું છે, કારણ કે સારા આર્થિક ફાયદાની ખુશી તમારા મનમાં સમાયેલી છે અને તમે એનો ઢંઢેરો પીટી શકો છો. પણ આજે એક વાત ધ્યાન રાખવાની છે કે નવ બોલિયામાં નવગુણ. બસ આપણી કમાઈ આપણે જાહેર નથી કરવાની, એટલું ધ્યાન ચોક્કસ રાખજો તો ફાયદો થશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે થોડો ખર્ચ વધતો દેખાય છે, પણ મિત્રો આજનો ખર્ચ તમારા જીવનમાં બહુ સારું પરિવર્તન લાવી શકે છે. કોઈ નવું સાધન વસાવી શકો છો, કોઈ વાહન વસાવી શકો છો અથવા વાહન તમે બદલી શકો છો. તો આપણા સુખમાં વધારો થતો દેખાય છે, પણ આજે સામાન્ય ખર્ચાઓ આપણે કદાચ કરવા પડે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ જો તમે તમારા
ખર્ચાઓ પર કાબૂ મેળવી શકો, તમારી બચતને વધારી શકો, તો આજનો દિવસ તમારા માટે સફળ થયેલો ગણાય. આજે દાંપત્ય જીવનમાં પણ તમને ઉલ્લાસ ઉમંગની અસર આવતી દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. મીન રાશિ. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ આજે છે ને આપણે એવા રસ્તા પર જઈને અટકશું કે જ્યાં આગળ જવાના બે રસ્તા હશે. દ્વિમાર્ગી જગ્યા પર જઈને આપણે ઊભા રહી જઈએ અને ક્યાં જવું એનું આપણે જ્ઞાન ન હોય. પણ મિત્રો, આપણા ઘરમાં પણ તો એવા ઇન્ડિકેટર છે ને જે આપણે આગળ જવાની સલાહ આપે છે, ઘરના વડીલ. તો ચોક્કસ આજના દિવસની શરૂઆત ઘરના વડીલોની સલાહ લઈને કરશો તો ચોક્કસ ફાયદો થશે. અને આજે વડીલ સલાહ આપે ને એને નકારતા નહીં તો નુકસાન થશે. નહીં તો તમારો નક્કી કરેલો માર્ગ પાછો પડતો દેખાય. તો આજે આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.